હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે આગળ વિજ્ઞાનમાં ક્યાં સુધી ભણી ગયા તેની આગળ વિશે ચર્ચા કરી લીધી. આપણે અત્યાર સુધી ચેપ્ટર નંબર 12 ની અંદર હવે આપણે સમજવાનું છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે તો શું? વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર એટલે ક્યુ. વિદ્યુત ભારને આપણે ક્યુ કહેતા. એકમ ધન એટલે પ્લસ વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ સુધી સમજી લો કે આ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા ધન વિદ્યુત ભારને અહીંથી આ વિદ્યુત ક્ષેત્ર કયું ક્ષેત્ર છે? વિદ્યુતનું ક્ષેત્ર. વિદ્યુતનું ક્ષેત્ર એટલે કે વિદ્યુત અંદરથી પસાર થતો હોય તો વિદ્યુતનું ક્ષેત્ર કહેવાય. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કોઈ એક બિંદુ સુધી લઈ જવા કરવું વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય કોના કરવું પડતું કાર્ય કોને લઈ જાય? વિદ્યુત ભારને કોની વિરુદ્ધ લઈ જાવ છે? વિદ્યુતનું ક્ષેત્ર છે તો વિદ્યુતનું પોતાનું કઈ બળ હોય ને. તો અનંત અંતરેથી કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ તરફ વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. પહેલા તો વ્યાખ્યા કરવાની જરૂરી છે. વિદ્યુત ક્ષેત્રની અંદર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ પ્રમાણે છે. તો પેલા આરામથી આ વિદ્યુતનું ક્ષેત્ર છે, આ અનંત અંતર છે. કોને લઈ જાવ છે? ધન વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્રની અંદર અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી કોના બળ વિરુદ્ધ લઈ જવું પડે? વિદ્યુતનું ક્ષેત્ર છે, વિદ્યુત બળ વિરુદ્ધ લઈ જવા પડતા કરવા પડતા કાર્યને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને V દ્વારા ઓળખી શકાય છે. વિદ્યુત સ્થિતિમાનને V દ્વારા ઓળખી શકાય છે. રેડી? એકદમ રેડી. અને કોને ન સમજાતું હોય, ન ખબર પડતી હોય તો પૂછી. રેડી? ચાલો હવે આપણે જોઈએ એનું સૂત્ર છે કરવું પડતું કાર્ય. કાર્યને આપણે ઇંગ્લિશમાં વર્ક બોલાય એટલે કે W. વિદ્યુત ભારને બોલાય છે Q. V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. થઈ ગયું આખું કમ્પ્લીટ. એકદમ રેડી. આમાં કોઈ પણ કઈ પ્રશ્ન હોય, ન ખબર પડતી હોય અથવા તો ન સમજાતું હોય તો જોઈ શકો છો. રેડી? પણ આ વિદ્યુત સ્થિતિમાન લેવું ક્યાં પડે ભાઈ? ક્યાં કામમાં આવે એ વસ્તુ આપણે હવે ચર્ચા કરીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે લેવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પહેલા હું તમને એક ઉદાહરણ આપી દઉં. સમજી લ્યો કે આ એક ધ્યાન આપજો, અગત્યનું છે. તમને ખબર પડી જશે એમાં શું કરવાનું છે. અહીંયા વાયુ છે, આ છે વાયુ. આ એક પોઝિશન છે. હવે તમે આરામથી જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું તમને સમજાવવા માંગુ છું. તમે જોઈ શકો છો અહીંયા રેડી કે એક છે, એક બે બાલટી લીધેલી છે. એક બાલટીની અંદર અહીંયા પાણી છે, આ બાલટીની અંદર પણ પાણી છે. અહીંયા શું છે? વાયુ. એટલે પાણી અહીંયા સુધી હશે, પણ અહીંથી આગળ જશે નહીં. કેમ? કારણ કે વાયુ છે. હવે હું તમને એમ કહું છું કે આ વાયુ હું ખોલી દઉં છું. ચાલો વાયુને ખોલી દીધું તો શું થશે કે આમાં રહેલું પાણી, આ પાણી મારે શું કરવું છે? બે શું છે? તફાવત છે. જો અહીંયા પાણી ઓછું છે, અહીંયા પાણી વધારે છે, તો વધારે પાણી ક્યાં જવાની કોશિશ કરશે? જ્યાં ઓછું પાણી છે આ પાઇપલાઇન દ્વારા ક્યાં સુધી જશે? આ પાણી એની અંદર ક્યાં સુધી જશે કે જ્યાં સુધી બંનેની અંદર સરખું પાણી નહીં ભરાય. જો અહીંથી શું કરવું પડશે? આ બે મારે શું કરવું છે? સરખા કરવા છે. તો મારે અહીંથી શું કરવું પડશે? પ્રેશર આપવું પડશે ને. અહીંથી શું આપવું પડશે? પ્રેશર આપવું. અહીંથી જેમ પ્રેશર આપતું જઈશ તેમ આનું પાણી છે આની અંદર જાતું જશે. ક્યાં સુધી જશે? કે જ્યાં સુધી બંનેનું પાણી સમાન નહીં થઈ જાય. જ્યાં સુધી બંનેનું પાણી સમાન ન થઈ જાય ત્યાં સુધી આમાં રહેલું પાણી આમાં જવાની કોશિશ કરશે. રેડી છે? તો એનો મતલબ એવો થાય કે અહીંયા પાણી નહોતું, અહીંયા પાણી વધારે હતું, તો આનો નાનો કંઈક તફાવત હતો, આની વચ્ચે કંઈક તફાવત હતો. પણ આ તફાવતે શું કર્યું? બીજામાંથી પહેલામાંથી પાણી શેમાં નાખી દીધું? બીજામાંથી. પહેલામાંથી પાણી શું કામ નાખી દીધું? પહેલામાં. શું કામ નાખ્યું? કારણ કે બેને સરખું કરવું છે. એટલે એને બેનો તફાવત લીધો. શું લીધો? એ લોકોએ બેનો
તફાવત. એવી જ રીતે કંઈક આપણી બેટરીની અંદર હોય, એવી રીતે આપણી કંઈક બેટરીની અંદર હોય. બેટરી શું કામ યુઝ થાય? બેટરી એટલા માટે યુઝ થાય કે પરિપથ હોય. સમજી લો કે આ વિદ્યુતનો ગોળો છે, આ વિદ્યુતનો ગોળો છે, અહીંયાથી પ્લસ અને માઈનસ, આ પ્લસ આ માઈનસ, એટલે આ રીતે આવી રીતે હોય. આમાંથી ધન વિદ્યુત ભાર શું કામ એની પાસે જાય? કારણ કે ઋણ વિદ્યુત ભાર હોય. ધન છે, બેટરી હંમેશા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? ધનથી ઋણ તરફ. હવે જ્યારે અહીંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થાય ત્યારે આની પાસે ઋણ વિદ્યુત ભાર પાસે એટલું ઓછું હોય, એટલા માટે આ ધન જાય અને ઋણને આપે. ઋણને આપે એટલે બેનો તફાવત કેવો થઈ જાય છોકરાઓ? સમાન. ધન જાય, ઋણને આપે એટલે બેનો તફાવત કેવો થઈ જાય? સમાન. એટલા માટે બેટરીનું કામ શું છે? આ તફાવતને પૂરો પાડવો. બેટરીનું કામ શું છે? આ તફાવતને પૂરો પાડવાનો. એટલે કે ધનમાંથી જેટલા જાય એટલા જ ઋણમાં શું કરવો હોય? સ્વીકારવાના હોય. તો જે બેનો શું થઈ જાય? બે સરખા થઈ જાય. જેવા બે સરખા થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. તો આ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના દ્વારા માપી શકાય? વોલ્ટમીટર. એટલે કે વોલ્ટમીટર. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે આપણે શું કરવાનો ઉપયોગ કરવાનો હોય? વિદ્યુત કોષનો. કોનો ઉપયોગ કરવામાં આવે? વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે એક પ્રકારની બેટરી. વિદ્યુત કોષ એટલે એક પ્રકારની બેટરી. સમજાય છે મારી વાત? સમજાય છે હું શું કહેવા માંગુ છું? આપનું રેડી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કામ આવે? કારણ કે એક કોઈ પણ પરિપથ હોય તેમાંથી જેટલા પરિપથ હોય, જેમ કે આ પ્લસ માઈનસ છે, આ ટ્યુબલાઇટ છે, સમજી લો આ એક આપણી ટ્યુબલાઇટ છે. હવે આની અંદર તફાવત છે, અહીંયા વધારે છે, અહીંયા ઓછો છે, પણ હવે મારે કંઈક કાર્ય કરવું પડશે ને. જો અમારે ચાલુ કરવી હોય તો મારે કંઈક કાર્ય કરવું પડે. તો કાર્ય કરવા માટે મેં શું આપ્યું? બેટરી. શું આપી? બેટરી. બેટરી શું કામ કરે? અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા કેવા હતા? ઋણ વિદ્યુત ભાર. તો બેની વચ્ચે શું હતો? તફાવત. મારે ઓલી વખતે શું કરતો હતો? એટલે પાણીની ડોલમાં ઉપરથી પ્રેશર આપતો. એવી રીતે મારે અહીંથી આને પ્રેશર આપવું પડે, જેમાંથી આમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં આગળ વધતું જોવા મળે. સમજી ગયો? બે વચ્ચેનો તફાવતથી દૂર કરે, જેમાંથી વિદ્યુત પ્રવાહ જાય એટલે અહીંયાથી જેટલા હતા એ આ બાજુ જવાની કોશિશ કરશે, એટલે કંઈક કાર્ય કરશે. બેટરી શું કરશે? કંઈક કાર્ય. કોની વિરુદ્ધ કરવું પડશે? કે આની અંદર કેવું છે? વિદ્યુતનું બળ છે. કેવું છે? વિદ્યુતનું બળ. એના વિરુદ્ધ આ શું કરે છે? અહીંથી એને પ્લસ છે તો એની તરફથી આને ધકેલે છે. બેનો સ્થિતિમાન કેવો થઈ જાય? સમાન. આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઉતરે છે? એકદમ મગજમાં ઉતરી ગયું છે. પહેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય છે? જેવો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂર્ણ થાય એટલે આમાંથી શું થઈ જાય? બેટરી જે આપણે ચાલુ કરી છે ટ્યુબલાઇટ એ ચાલુ થઈ જાય છે. રેડી? એકદમ રેડી? ક્લિયર? ચાલો આને વ્યાખ્યા સમજાવું છું, પછી આની વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો. રેડી? ચાલો. વિદ્યુત સ્થિતિમાન એટલે કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એને V = W ના છેદમાં Q કહેવાય. હવે તફાવત એટલે શું? તો આપણે અહીંયા હમણાં આકૃતિ જોઈ હતું કે આ સમજી લો કે આ ટ્યુબલાઇટ છે. આપણે ટ્યુબલાઇટ દોરવી છે. રેડી? આ આપણી ટ્યુબલાઇટ છે. અહીંથી આપણે એને તાર દ્વારા જોડ્યું. અહીંથી ધન વિદ્યુત ભાર દીધો એટલે કે બેટરી છે અને ઉદાહરણ સમજાવું છું. બેટરીને ધન વિદ્યુત ભાર છે, ઋણ છે, પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત પ્રવાહ જશે. હવે અહીંયા બિંદુ A કહી દો, અહીંયા બિંદુ B કહી દો. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક અલગ છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક અલગ છે. બે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કંઈક અલગ છે. એટલે કે અહીંયા કંઈક સમજી લો કે 5 છે, અહીંયા કંઈક 10 છે. એટલે વિદ્યુત સ્થિતિમાન બંને જગ્યાએ શું છે? અલગ. પણ જો અહીંયાથી આપણે આ ટ્યુબલાઇટ ચાલુ કરવી હોય તો બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થઈ જવું જોઈએ? સરખું. બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થઈ જવું જોઈએ? સરખું. જો બંને જગ્યાએ સરખું થઈ જાય તો આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બેટરી દ્વારા જે આપણે ટ્યુબલાઇટ ચાલુ કરવાની છે તે થાય. પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક અલગ છે, અહીંયા અલગ છે. સમજી લો કે અહીંયા 10 છે, અહીંયા 5 છે. તો તમારે શું કરવું પડે? આ તફાવતમાંથી આ તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન V નો તફાવત માંથી વિદ્યુત સ્થિતિમાન A નો તફાવત બાદ કરો અને જે તમારે કાર્ય કરવું પડે એ વિદ્યુત ભાર વિરુદ્ધ કરવું પડે. ચાલો એટલે કે VB - VA કરો એટલે આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન V. આને કહેવાય તફાવત. આમાં કહેવાય તફાવત. આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VB - VA બરાબર W ના છેદમાં Q. V બરાબર VB માઈનસ VA એટલે W ના છેદમાં Q. W એટલે કરવું પડતું કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. VB - VA ને કહેવાય V એટલે વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત. રેડી છે? આ આપણું થઈ ગયું સૂત્ર. તમને ખબર હોય તો કહી દો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો SI એકમ શું થાય? એનો SI એકમ થાય વોટ. શું થાય? વિદ્યુત સ્થિતિમાનના SI એકમ શું થાય? વોલ્ટ. શું થાય? વોલ્ટ. કારણ કે વોલ્ટા નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી હતી, એના નામ ઉપરથી વોલ્ટ આવ્યું. હજી આનો હજી એક SI એકમ થાય. શું થાય? શું થાય? અને v પણ લખી શકાય અથવા તો હજી લખાય. કાર્ય છે, કાર્ય. બરોબર? કાર્યની શોધ કોણે કરી હતી? જૂલ નામના વૈજ્ઞાનિકે. કાર્યની શોધ કોણે કરી હતી? જૂલ નામના વૈજ્ઞાનિકે. એટલે W નું છે એનું એક SI એકમ છે જૂલ, અને વિદ્યુત ભાર એનું તો તમને ખબર છે કુલમ અથવા તો જૂલ પ્રતિ કુલમ પણ કહેવાય છે. જો આનો SI એકમ બે છે, વોલ્ટ પણ કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ પણ કહેવાય અને જૂલ પ્રતિ કુલમ પણ કહેવાય. શું કામ જૂલ પ્રતિ કુલમ? કારણ કે W છે એટલે W ને એટલે કાર્યનો SI એકમ શું થાય? જૂલ. અને Q એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો SI એકમ થાય કુલમ અથવા જૂલ પ્રતિ કુલમ અથવા તો વિદ્યુત ભારનો V પણ કહી શકાય છે. વિદ્યુત ભારનો V પણ કહી શકાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ આપણું સૂત્ર છે, અગત્યનું છે, યાદ રાખવું પડશે. અગત્યનું છે, યાદ રાખવું પડશે. રેડી છે? ચાલો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય અથવા તો વોલ્ટેજ માપવા હોય તો આપણે કયા સાધનનો ઉપયોગ કરવો પડે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરવો પડે. કોનો? વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટરનો. કયા મીટરનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટર. વોલ્ટમીટરના સાધન દ્વારા આપણે વિદ્યુત પ્રવાહનો માપી શકાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે છોકરાઓ, એનું ધ્યાન રાખવું. એ જો આપણે આગળના સમયમાં ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાન આપણે આગળના સમયમાં એવું ભણી ગયા કે વોલ્ટેજ હોય એમીટર હોય એમીટર, એને કઈ રીતે જોડવામાં આવતું? એને કઈ રીતે જોડવામાં આવતું? શ્રેણીમાં. જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો એને કોઈ દિવસ શ્રેણીમાં નહીં પણ એને સમાંતર જોડવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જો વોલ્ટમીટર હોય, વોલ્ટમીટર એને કયા સ્વરૂપે દેખાય? જો આ વોલ્ટમીટરને આ સ્વરૂપે જોઈ શકાય છે. વોલ્ટમીટરને આ સ્વરૂપે જોઈ શકાય છે. જો વોલ્ટમીટર આવું હોય, આ એની સંજ્ઞા છે. વોલ્ટમીટરની શું છે? સંજ્ઞા. વોલ્ટમીટરની સંજ્ઞા લખવાની છે તો આવી રીતે V ગોળ રાઉન્ડ પ્લસ ઓર માઈનસ કરી આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત સ્થિતિમાન કેના દ્વારા માપી શકાય? વોલ્ટમીટરના સાધન દ્વારા. એની સંજ્ઞા આ રીતે છે. હવે તમને આ બધું સમજાવું કે વોલ્ટમીટર કઈ રીતે જોડવામાં આવે. વોલ્ટમીટર છે એ હંમેશા સમાંતર જોડવામાં આવે. કઈ રીતે જોડવામાં આવે? સમાંતર. હંમેશા સમાંતર જોડવામાં આવે. કેવી રીતે સમાંતર જોડવામાં આવે? સમાંતર એટલે શું? તમને ખબર છે શ્રેણીમાં એટલે એક જ લાઈનમાં. સમાંતર એટલે એકબીજાની ઓપોઝિટ. ચાલો સમજાવું 2 મિનિટ. ચાલો આકૃતિમાં સમજાવું સમાંતર અને શ્રેણી કોને કહેવાય. એટલે તમારે આગળ આપણે ભણવાનું છે સમાંતર અવરોધ અને શ્રેણીઓ. એટલે આપણા એક ટોપિક છે તો જો સમજી લો કે અહીંયા કોઈ બલ્બ છે. રેડી? આ તમારી સ્વિચ છે, આ છે બેટરી. રેડી? હવે તમારે વોલ્ટેજ માપવું છે તો વિદ્યુત ભાર અને ધન કહેવાય અને ઋણ કે મોટો છેડો હોય એને ધન કહેવાય, નાનો છેડો ઋણ. વિદ્યુત પ્રવાહ આમથી આ દિશામાં જશે. હવે તમારે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તો તમારે અહીંયા વોલ્ટમીટર આ રીતે ગોઠવવું પડે. શું કામ આ રીતે ગોઠવવું પડે? કારણ કે અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, તો આ બે વચ્ચેનો તમારે શું કરવો છે? તફાવત. તો વોલ્ટમીટરને તમે જો આ રીતે ગોઠવી દો તો આ અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો તો કેટલા વોલ્ટેજ અહીંયા જોઈ છે એ ખબર પડી ગઈ. જો વોલ્ટમીટર આ રીતે અથવા તો જો નીચે ગોઠવું એ રીતે તમે ઉપર પણ ગોઠવી શકો. એવું નથી કે નીચે ગોઠવો, આ રીતે ઉપર પણ ગોઠવી શકો, પણ સમાંતર જોડવું પડે. અહીંયા તમે આમ જોડી દો, આ લાઈનની ઉપર જ આમ જોડી દો તો એમાં હાલે નહીં. આને આ બધી એક જ લાઈનમાં કરો તો આને શ્રેણીમાં કરો. અને આ જો અહીંયાથી આમ જોડેલું છે એટલે આ રીતે આને કહેવાય સમાંતર. અને શું કહેવાય? સમાંતર. રેડી છે? વોલ્ટમીટર હંમેશા માટે સમાંતર જોડવામાં આવે છે, એ યાદ રાખવું. રેડી? ચાલો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર જોયું. એ આપણે હોમવર્કમાં તમારે કરવાનું છે, અગત્યનું છે, 2 માર્કમાં પૂછાઈ શકે છે. ચાલો રેડી? એકદમ રેડી?
કાંઈ પણ ડાઉટ છે? રેડી? ચાલો હવે આપણે આની અંદર જોશું, આપણે એક ઉદાહરણ જોઈએ જે ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે, આપણે એને ગણી લઈએ. રેડી? ચાલો પ્રશ્ન કંઈક આવો છે, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પ્રશ્ન કંઈક આવો છે, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે વિદ્યુત ભારો વચ્ચે બે કુલમ સી નો મતલબ થાય કુલમ વિદ્યુત ભારને લઈ જવા પડતા, બે કુલમ વિદ્યુત ભારને લઈ જવા પડતા કેટલું કાર્ય કરવું પડે? એમ કહેવાય છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે વિદ્યુત ભારોની વચ્ચે વિદ્યુત ભારને લઈ જવા પડતા કરવા પડતા કાર્યને શું કહેવાય છે? કેટલું કાર્ય કરવું પડે? જો અહીંયા બે વસ્તુ જે વસ્તુ પેલા આપેલી હોય લખવાનું. જો વિદ્યુત 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 12 વોલ્ટ આપેલું છે, V બરાબર 12 વોલ્ટ. વિદ્યુત ભારો 2 કુલમ વિદ્યુત ભારને શું કહેવાય? Q. એ પછી 2 કુલમ. રેડી? એટલે V અને Q આપ્યું છે તો આપણને પૂછ્યું કે કેટલું કાર્ય કરવું પડે, એટલે આપણે શું પૂછ્યું છે? W. આપણી પાસે V બરાબર શું કર વોલ્ટેજ બરાબર કરવું પડતું કાર્ય છેદમાં શું હતું? વિદ્યુત ભાર. એટલે વોલ્ટેજ V બરાબર W ના છેદમાં શું હતો? સૂત્ર Q. આપણે અહીંયા કોને કરતા બનાવવાના છે? Q ને. તો V આ બાજુ ઉતારીએ તો V ગુણ્યા શું થઈ જાય? Q બરાબર W. આપણે એમાં શું બનાવવાનું છે? W ને કરતા બનાવવાના છે. શું છે? કાર્ય ગોતવાનું છે તો W ગોતી લીધા આપણે. સમજી ગયું? કાર્યને કરતા બનાવે તો V ની કિંમત શું હતી? 12. Q ની કિંમત હતી 2. 12 ગુણ્યા 2 એટલે 24. કાર્ય થઈ ગયું 24. કાર્યને એકમ છે જૂલ. તો 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે. શું 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતો હોય તો તેમાંથી બે કુલમના વિદ્યુત ભારને લઈ જવા હોય એક બિંદુએ બીજા બિંદુ સુધી તો 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે. 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે. રેડી? એકદમ રેડી? કંઈ પણ ડાઉટ છે આમાં? આજનો ટોપિક અહીંયા આપણે ખતમ કરીએ છીએ, પણ આવા જ દાખલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે હોમવર્કમાં 2 વાર કરવો પડશે, જેથી તમને વારે તમારે પાકું કરવું પડશે, વ્યાખ્યા યાદ રાખવી પડશે, પછી જે તમને સમજાઈ જશે. રેડી? અત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયો. આગળ હવે આપણે કાર્ય વિશે થોડીક માહિતી, તેની સંજ્ઞાઓ વિશે માહિતી મેળવશું. રેડી? ચાલો.